બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। અને જો અત્યારે વાગી ગયા છે 7:30। હિમાંશીબેન ગયા છે સ્કૂલ અને કામ્યાબેન ઉઠ્યા છે હજી, એને 8 વાગ્યાની સ્કૂલ છે તો જો એને ઉઠાડવાની છે અને તૈયાર કરવાની છે। અમારા બેન રોજ એવું જ કરે છે, વહેલી ઉઠે નહીં અને એવું છે બધું। હાલો બધા ચા પાણી પીવા, ત્યારે ચા ને નાસ્તો ને એવું બધું બની ગયું છે અને 2 જણાએ નાસ્તો કર્યો છે અને બેને બાકી છે હજી। કરી લીધો છે નાસ્તો અને હવે ઉપડ્યા છે કામે। નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈશું સાઈડમાં, આપણે કામમાંથી જાવ છો? શું કરો છો અત્યારે હાલ કામમાં? લોખંડ બાંધવાનું ચાલુ છે, સ્લેબ ભરવાનો 3-4 દિવસ પછી। એવું છે? કેટલી તારીખ આપી સ્લેબની? શુક્રવાર। સરસ, થઈ જશે ત્યાં સુધીમાં? એવું છે? હા કાંઈ વાંધો નહીં, હાલો આવજો। આમ છે, આમ દરવાજો તો આમ છે એ બાજુ એવું। અને જો અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થયું છે ને આપણે હવે રસોઈ બનાવવાની છે। આજે આવ્યું હતું પાણી, તો આજે આપણે મસ્ત મજાની સટાઈ છે જે મેલી થઈ ગઈ હતી, સટાઈ ધોઈ નાખી અને બીજી એક પાથરણી જેવું છે અહીંયા સેટી પર પાથરવી છે એ ધોઈ નાખ્યું। જો આ ધોયું છે એક આ ધોયું છે અને બીજા બધા ઘણા કપડાં પણ જો આ બધું રોકાય છે કપડાં। તો એવું છે બધું, પાણીનો વારો હોય એટલે મોડું થઈ જાય, 11 તો વાગી જ જાય। અને ત્યાંનું વાતાવરણ મસ્ત છે, આમ તડકો છે થોડો થોડો, આમ મસ્ત પવન છે ઠંડો ઠંડો। મસ્ત મજાનું લોકેશન છે અત્યારે જો, અહીંયા બાજુમાં જ રોડ છે, અમારે હાઈવે રોડ છે। અને જો પાણી આજે આવ્યું હતું તો સરસ મજાનું બધું ધોઈ વિસરી વાળ્યું। ગોળા તો પાણી આવે એટલે વિસરવાના જોઈને લાદી આપણે જે ઓસરી છે એ લાદી ધોવાની હોય અને ઝાડવામાં બધે પાણી નાખવાનું હોય। આ ઝાડવા જો તો સાયો પડે છે એટલે બહુ આમ ઓલા થતા નથી, આમ કોળાતા નથી, મુરઝાયેલા રહે છે। એમ તડકોય જોઈ બીજે ક્યાંય મેકાય એવું છે નહીં, તો ક્યાં મેકશું એવું છે બધું। શાકમાં બનાવવાના છે કારેલા, તો કારેલા પહેલાં સાફ કરી લઈ અને પછી એને મસાલાને એવું બધું આપણે ભરીને બનાવશું મસ્ત મજાના। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આખો દિવસનો બ્લોગ આવશે। કાલ વાડીએ નહોતા ગયા એટલે આજ વાડીએ જવાનું થશે। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। થોડું છે પાકલ મસ્ત, અડધું સાંજે કામ્યાને એને કાપ્યું હતું ને ખાધું હતું, અડધું પડ્યું છે ફ્રીજમાં મૂક્યું હતું। તો આ સીબડું અત્યારે લેવાનું છે નાસ્તામાં અને રસોઈમાં જો આપણે કારેલા બનાવવાના છે તો કારેલા લઈ લીધા છે। આ 2 દિવસથી પડ્યા હતા એટલે જો તો થોડા પાકવા મહિના ટાઈમ રહેતો નહોતો બનાવવાનો। કારેલાનું શાક બનાવવાનું છે અને મરચાં લઈ લીધા છે, આપણે મરચાંનો મસ્ત સંભારો બનાવવાનો છે। અને ટમેટાં લઈ આવ્યા છે કાલ। અત્યારે શું શાકભાજીનો ભાવ છે એ આપણને ખબર નથી, હમણાંથી હું કાંઈ બજારે ગઈ નથી એટલે કાંઈ ખબર છે નહીં શું ભાવ છે એ ટમેટાનો એનો। અને આ ડુંગળી તો બહુ જ મોંઘી છે, અત્યારે લગભગ 60 રૂપિયાની એમ કાંઈ કિલો છે અંદાજે, કાંઈ ખાસ ખબર નથી। અને લસણની તો ખબર છે, એ તો બધાને ખબર હશે કે લસણનો ભાવ અત્યારે બહુ આસમાને છે। લસણનો ભાવ છે અત્યારે 100 રૂપિયાનો 250। તો જો કાલ લસણ લઈ આવ્યા છે, 5 ગાંઠી આવ્યા છે 250। અને બટેકાનો ભાવ પણ હમણાંથી બહુ જ ચડી ગયો છે, ઘણા ટાઈમથી 40 રૂપિયાના જ કિલો છે। નાના છોકરાવાળાને ઝાઝા બટેકા ખવાતા હોય કેમ કે ગમે એનું શાક કર્યું હોય તો ગુવાર બટેકા છે, ચોળી બટેટા એવું બધું હોય। પાણીપુરીમાં જોઈ બટેકા, ભજીયા બનાવો તો બટેકા જોઈ, એવું બધું છે। તો શાકભાજી બહુ જ મોંઘું થઈ ગયું છે, શું કરશું? ખાધા વગર તો હાલશે નહીં, મોંઘું લેવું તો પડશે। પણ આ લસણના ભાવ ઉતરી જાય ને તો સારું, અને ડુંગળી બટેટા 3 વસ્તુના ભાવ બહુ જ છે। પહેલાં તો બધા જો સીબડું ખાવા, મસ્ત સીબડું છે પાકલ। તમારે વાડી હશે તો તમારે સીબડા હવે પાકવાની શરૂઆત થઈ ગઈ હશે, કેમ કે હવે ભાદરવા મહિનામાં સીબડા પાકે। હાલો બધા સીબડા ખાવા। અને જો આપણે કારેલા સાફ કરીને લઈ લીધા છે અને મસાલો લઈ લીધો છે ચણાનો લોટ, ટમેટા બધો મસાલો નાખ્યો છે। આમાં ડુંગળી નથી નાખી, હેમાંશીબેનને નથી ભાવતી એટલે। જો આપણે આવી રીતે મસ્ત કારેલા ભરીને બનાવવાના છે, સાફ કરી લીધા છે, અંદરથી બીને એવું બધું કાઢી અને જો આવી રીતે હાવ ખાલી કરી નાખ્યા છે। પછી એમાં આપણે આ મસાલો ભરવાનો છે, આવી રીતે બધો આવી રીતે મસાલો ભરવાનો છે। બધા આવી રીતે કારેલા ભરી લઈને પછી મસ્ત શાક વઘારી નાખી, આખા કારેલા મસ્ત લોટવાળા, ચણાના લોટવાળા મસ્ત
હલો, જો જમવા બેસી ગયા છીએ ને આ જમવામાં મસ્ત શાક બનાવ્યું છે આપણે શાક બનાવ્યું છે કારેલાનું. કારેલા ભરીને બનાવ્યા લોટ ભરીને કારેલા બનાવ્યા, ચણાનો લોટ ભરી જો. મસ્ત કારેલા છે ને હાલો બધા બપોરા કરવા. છે જો શાકમાં છે ઠંડી ઠંડી છાશ મસ્તી. સરસ લ્યો હાલો હાલો. શાકમાં છે આપણે કારેલા ભરીને બનાવ્યા છે ને ઘઉંની રોટલી છે મસ્ત. રોટલી તો નહીં પણ અમે જો રોટલા જ બનાવી છીએ, ઘઉંના રોટલા, ઠંડી ઠંડી સાઈસ અને બાજુમાં લઈ લીધો છે ગોળ. તો હાલો બધા બપોરા કરવા. અને જો આજ મસ્ત શાક બનાવ્યું છે આપણે ભરીને, કારેલા ભરીને બનાવ્યા છે મસ્ત મજાના. અને ભરેલા શાક મજા જ આવે ખાવાની. તો હાલો બધા બપોરા કરવા. તો જો આપણે ગણપતિ બાપાને લાડવા ચડાવવાના છે. ગણેશ ચતુર્થીના દિવસે નહોતા ચડાવ્યા એટલે આજ મંગળવાર છે એટલે કીધું ગણપતિ બાપાને લાડવા ચડાવી દઈએ. જો ગણપતિ બાપાને આપણે દૂધથી નવડાવી છીએ. તો ગણપતિ બાપાને આપણે લાડવા ચડાવી દીધા અને હાલો બધા જો પ્રસાદી લેવા લાડવાની. અને રસોઈમાં જો આપણે બધું રસોઈ જે બનાવી બધું લઈ નાખી દીધું છે. અને જો આપણે અપની બનાવી છે આજ મસ્ત મજાની. અને બીજો છે ચેવડો બને, મોટાનો ચેવડો છે, સાઈઝ છે ઠંડી ઠંડી, ગરવામાં રોટલી છે,